નમસ્કાર મિત્રો, જિલ્લા વાઇઝ જીકે સિરીઝના એક અદ્ભુત 8મા ભાગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યાર સુધી આપણે 21 જિલ્લાઓની સફર પૂર્ણ કરી, પણ શું તમે જાણો છો કે ગુજરાતમાં ડાયનાસોરના ઈંડા કયા જિલ્લામાંથી મળી આવ્યા હતા? અથવા કયા જિલ્લાનું શુદ્ધ ઘી આખા ગુજરાતમાં વખણાય છે? આજે આપણે વાત કરીશું હનુમાનજીની દિવ્ય ભૂમિ એવા બોટાદ, ડાયનાસોરના અવશેષો સાચવીને બેઠેલા મહીસાગર અને ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ એવી પવિત્ર દેવભૂમિ દ્વારકા જિલ્લા વિશે. આ વિડીયોમાં આપણે આ ત્રણેય જિલ્લાના 30 એવા પ્રશ્નોની ચર્ચા કરીશું જે આવનારી તમામ સરકારી પરીક્ષાઓ માટે સુવર્ણ તક સમાન છે. તો જ્ઞાનના આ પવિત્ર પ્રવાસમાં અમારી સાથે જોડાયેલા રહેજો. ચાલો શરૂ કરીએ. ભાગ 22. બોટાદ જિલ્લો. સારંગપુરની ભૂમિ. બોટાદ જિલ્લાની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? જવાબ છે 2013. બોટાદ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? જવાબ છે બોટાદ. કષ્ટભંજન હનુમાનજીનું વિશ્વ પ્રસિદ્ધ મંદિર બોટાદના કયા ગામે આવેલું છે? જવાબ છે સારંગપુર. કયા પ્રખ્યાત ગુજરાતી કવિ બોટાદકર તરીકે ઓળખાય છે? જવાબ છે દામોદર ખુશાલદાસ બોટાદકર. બોટાદમાં કયા મહાન સંતનો આશ્રમ અને ગાદી આવેલી છે? જવાબ છે ગઢડા. ગઢડા કઈ નદીના કિનારે વસેલું છે? જવાબ છે ઘેલો નદી. બોટાદ જિલ્લામાં કયો ડુંગર આવેલો છે જે ધાર્મિક રીતે મહત્વનો છે? જવાબ છે ગોરખનાથની ટેકરીઓ. બોટાદ જિલ્લાની સરહદ કયા અખાતને સ્પર્શે છે? જવાબ છે ખંભાતનો અખાત, થોડો ભાગ. કયું સ્થળ સાળંગપુર અને ગઢડાના કારણે સ્વામિનારાયણ સંપ્રદાય માટે જાણીતું છે? જવાબ છે બોટાદ જિલ્લો. બોટાદમાં કયા પ્રકારના ઉદ્યોગો વધુ જોવા મળે છે? જવાબ છે હીરા ઉદ્યોગ અને કપાસ. ભાગ 23. મહીસાગર જિલ્લો. રેવા કાંઠા. મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક કયું છે? જવાબ છે લુણાવાડા. કઈ નદીના નામ પરથી આ જિલ્લાનું નામ મહીસાગર રાખવામાં આવ્યું છે? જવાબ છે મહી નદી. મહી નદી પર કયો મોટો ડેમ મહીસાગર જિલ્લામાં આવેલો છે? જવાબ છે કડાણા ડેમ. ડાયનાસોરના ઈંડા અને અવશેષો મહીસાગરના કયા ગામેથી મળી આવ્યા છે? જવાબ છે રૈયાલી. ભારતનું બીજું સૌથી મોટું ડાયનાસોર પાર્ક ક્યાં આવેલું છે? જવાબ છે રૈયાલી, મહીસાગર. ઐતિહાસિક માનગઢ હિલ્સ જ્યાં આદિવાસી શહીદોનું સ્મારક છે કયા જિલ્લામાં છે? જવાબ છે મહીસાગર. મહીસાગર જિલ્લામાં કયો ગરમ પાણીના કુંડ આવેલું સ્થળ છે? જવાબ છે લુણાવાડા પાસેના ટુવા. મહી નદી પર કયો બીજો મહત્વનો ડેમ આવેલો છે? જવાબ છે વણાકબોરી ડેમ. લુણાવાડા શહેર કયા રાજ્યનું પાટનગર હતું? જવાબ છે લુણાવાડા રજવાડું. મહીસાગર જિલ્લામાં કયા માતાજીનું મંદિર પર્વત પર આવેલું છે? જવાબ છે ક્લેશરી. ભાગ 24. દેવભૂમિ દ્વારકા જિલ્લો. કૃષ્ણનગરી. દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક કયું છે? જવાબ છે ખંભાળિયા. જગત મંદિર એટલે કે દ્વારકાધીશ મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? જવાબ છે ગોમતી નદી. દ્વારકાધીશ મંદિરમાં આવેલી ધજા દિવસમાં કેટલી વાર બદલવામાં આવે છે? જવાબ છે 5 વાર. શ્રીકૃષ્ણનું નિવાસસ્થાન ગણાતું બેટ દ્વારકા કયા ટાપુ પર આવેલું છે? જવાબ છે શંખોદ્વાર ટાપુ. હિન્દુ ધર્મના 4 મુખ્ય ધામોમાંનું એક કયું છે? જવાબ છે દ્વારકા. દ્વારકા પાસે કયું જ્યોતિર્લિંગ આવેલું છે? જવાબ છે નાગેશ્વર જ્યોતિર્લિંગ. ખંભાળિયા કઈ વસ્તુના ઉત્પાદન માટે આખા ગુજરાતમાં પ્રખ્યાત છે? જવાબ છે શુદ્ધ ઘી. દેવભૂમિ દ્વારકા જિલ્લાનો દરિયાકિનારો કયા નામે ઓળખાય છે? જવાબ છે શિવરાજપુર બીચ. ઓખા અને બેટ દ્વારકાને જોડતો નવો બ્રિજ કયો બનાવવામાં આવ્યો છે? જવાબ છે સુદર્શન સેતુ, સિગ્નેચર બ્રિજ. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કયો ઉદ્યોગ મોટા પાયે વિકસ્યો છે? જવાબ છે બોક્સાઇટ ઉત્ખનન અને સિમેન્ટ.